જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઉભા રહ્યો. થઈ ગઈ પૈસાની વ્યવસ્થા? પૈસા કેમ પૈસા 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 એટલે તમે મારા શું થાવ છો? કંટાળી ગયો હાંભળે નું મરવા પડ્યો હવે તો. કંટાળો આવે છે. એ કંટાળો આવે ને તો લગન જ ન કરે, વાંઢું રહેવાય એટલે કોઈ દી કંટાળો જ ન આવે. મેં લગન તારી હારે કર્યા છે, તારી બેને લગન નથી કર્યા તો પૈસા દઉં ને. રવિ, બોલવામાં થોડું ધ્યાન રાખો. મારી નાની બેન છે ને તમારી હાડી થાય એટલે તમારે એના માટે કંઈક કરવું પડે. તારા મા-બાપ નથી કરતા ને હું કરું એમ? એ મારા મા-બાપ ની લવ મેરેજ કરે છે ને એટલે વાંધો છે. તમને એની હારે શું વાંધો છે? તો એ લવ મેરેજ કરે માં મને વાંધો છે, મારે પૈસા નથી દેવા લે. હા, એમ ક્યો ને કે પેટમાં ઈ દુખે છે કે મૂળ તમારે ખર્ચો કરવો પડે છે. આમ તો બહુ મોટી મોટી વાતો કરતા હતા કે તું તારે કઈ ઘટે તો હું બેઠો છું. એ તહેવાર ન હોય ને તો બોલાય જ નહીં. ચાલુ હોય છે. એના મા-બાપ આવે તો કે આ લઈ આવો. નકરો મારે પૈસા જ ઉડાડવાના તમારી વાહે. એ તો છે ને વાંઢું રહેવાય. બહુ તકલીફ પડતી હોય ને તો બોલાય જ નહીં પહેલા. બોલવામાં ભાંડાઈ નકર મારો હાથ ઉપડી જાય હો, મગજ ફરે મારો એક તો. હું કીધું? બોલવામાં ભાંડ રાખ. નકર મારશો એમ? હા, હવે આ ઘરમાં આજ બાકી રહી ગયું. હવે તમારા હાથનો માર ખાઈશ કા ને હું ખાઈ લઉં ને એવી હોતી નથી. સમજી લેજો. સમજા શું તારા મનમાં ક્યારો ને ચાલુ થઈ ગઈ છો? એટલે મારી ઉપર હાથ ઉપાડ્યો. સાજુ બોલતી ને કદી મારીશ ક્યાંય તને. હવે મારો દી તમે. આઈને ગળા પાવો ખાઈ જાવ, જીતા ન રહેવા દઉં તમને. હાલી હું નીકળો છો માણાના પેટનો થાને બાયડી માથે હાથ ઉપાડસ અને તને કેટલી વાર કીધું કે નિરાયત રખાય. ઈ બોલે તઈ નમતું લઈ લેવાય. 3 વર્ષ થયા તમારા લગન થયા, હજી તમને ભાન નથી આવી કે કેમ રહેવાય. ઓ મને શીખવાડો, ભાન નથી. એ મને હંધી ભાન છે, તમારા વગન શીખવાડે. એ બોલવામાં ભાંડ રાખ તું. બોલમાં તું અને તુંય બોલમાં અંદર વઈ જા. ક્યાંય હવે મારે અંદર નથી જાવું. બહુ તમે કીધું ને બહુ અંદર ગઈ. હવે બસ. હવે આ ઉમરો કાજલી ખોદી નો ચડે ને આયા જિંદગીમાં નો રહું. અને મારી ઉપર હાથ ઉપાડ્યા છે ને મારી ઉપર જેલના દરિયા ગળાવીશ મૂકીશ નહીં. ધ્યાન રાખજો, તમારી જિંદગી નો બગાડી નાખું ને તો હું કાજલી નહીં. તો તારેથી થાય ઈ કરી લેજે. તું બોલમાં. અલે બટા એવું નો કરાય. આ ઘર મૂકીને જવાની વાત કરે છે રવિડા. આવું ન હોય તું સમજી લે અને પાછી વાયરે ને. સમજે તેમ એના મનમાં. બટા નથી જાવું. બટા આ જાવા દ્યો ને કઈ તમે બોલોમાં. હવે તને હું ખબર. બટા ઊભી રે બટા. જાવા દ્યો ઈને તો એની બેન બીજી. હા, છૂટું થાહે તો બીજા લગન થાય ને. હવે છૂટું દે ને. આ કાજલીને જિંદગીમાં તને ક્યાંય નો રાખું અને જેલના હરિયા નો ગણાવું ને. આને તો મારું નામ કાજલી નહીં. આ તો થાય. બટા પાછી વાર. અરે રે ત્યાં હું ધાયરી છે. રહોડામાં કુકરની સીટીઓ થાય છે. રાંતી વઈ ગઈ. ખાધા જેવી નો રહેવા દીધી. તમે મને જાજુ બોલ કરો માં. કામ કરો તમારું. વિપુલ, લે બોલો બીજુમાં. બટા તારી ઘરે જ આવતી હતી હું. મારી ઘરે આવતા હતા. બટા તારું એક ખાસ કામ છે. હા તો બોલો ને શું કામ છે? તને તો મારા રવિડાના મગજની ખબર છે ને. રવિડાનો મગજ બહુ આકરો છે. 3 વર્ષ થયા લગન થયા પણ 2 માણાને કોઈ દી ભયડ્યું નહીં. અને કાલ તો એવડો ડખો કર્યો ને બટા. વહુને માર લીધું. વહુ ઘર મૂકીને વઈ ગઈ અને વહુ કે જેલના હરિયા ગણાવું, બીજા લગન થવા ન દઉં, છૂટું ન થવા દઉં. બટા આ બધું મારે તો આ ઉંમરે જોવાનું ને. તમારે તો જોવાનું જ રહે ને. અને બટા એક આઈતે તાલી ન પડે. રવિનોય વાક છે ને વહુનોય વાક છે. હવે આ તો વાક તો બેયનો હોય. મારા કયામાં છે ને એકેય માયના નહીં. તો તારો ભાઈ બનશે, તારું કેવું માને તો તું થોડુંક રવિને ફોલાવીને સમજાવીને તો વહુને તેડી આવે. કાંઈ વાંધો ને બીજુમાં. રવિ ભેગો થાય એટલે હું એને સમજાવું કે ભાઈ આ ઘરમાં ડખા ના નો હાલે. આ બધું થોડુંક સમાધાન કરી નાખ અને બધું જાતું કર થોડા ઘણું. ભેગો તો એ કદાચ હાઈજે થાય ગામમાં. એના કરતા નવરો હોય તો વાડી આયલો જા ને વાડીએ બેઠો હોય છે. એટલે વાડીએ ગયો હે? હા. કાંઈ વાંધો ને હું વાડીએ જાઉં, તમે ચિંતા કરો માં. હું એને મારી રીતે સમજાવી દઈશ. બરાબર? હા ભલે. હજી ગઈ નથી, મહિનાથી ઉપર થઈ ગઈ. એના હજી હું અહીંયા રોકાવાની છું. તમને કઈ વાંધો છે? અરે બાપા, તારા બાપનું કામ છે ને તારા બાપનું ઘર છે. તું જિંદગી આખી રોકાતો હોય મને કઈ વાંધો નથી. પણ આ તો કહું છું કે મહિનાથી થઈ ગયો, હજી જાવું નથી તારે? એ હવે હું જવાની જ નથી, અહીંયા જ રહેવાની છું આખી જિંદગી. બહુ કરી કાટલી તું આડું બહુ બોલ.
તું અહીંયા રહેત કાંઈ મને નડતી નથી, મારા રોટલા તું ખાતી નથી, તું જિંદગી આખી રહે ને તો હું તો રાજી સૌ લે. તમે રાજી હોવ કે ન હોવ એનાથી મને કાઈ ફરક ન પડે રાજુભાઈ, પણ હવે ઈ રવિડાને એવો સબક શીખવાડીશ ને જિંદગીનો કે ઈ છે ને યાદ રાખશે કે મને જિંદગીમાં કોક માથા ફરેલ ભટકી હતી. એટલે તમારે માથાકૂટ થઈ લાગે છે. એટલે રવિડા આઈ રે કે તારી હાહુ આઈ રે? રવિડા આઈ રે, મારી હાહુનો તો શું વાંધો હોય, ઈ તો બચારી હારી જ છે જેવી હોય એવી. તો જો કાજલ, તારી હાહુ બરોબર હોય ને તો છોકરા તો છે ને મગજ બધાના ફરેલા હોય, થોડાક દી બોલે 2-4 છોકરા થઈ જાય ને એટલે ઘર હાલવા માટે ઘર વિખાય નહીં. તમારી સલાહની મારે જરાય જરૂર નથી, પહેલી વાત ઈ, અને રહી બીજી વાત કે તમે એમ કે છોકરાના મગજ ફરેલા હોય તો છોકરાને હું પીરો પાસ છે અને નાના બાયુને હું ધોરો પાસ છે, બચારીને કઈ બોલવાનું જ નહીં, સહન કરવાનું, સહન કરી લઉં ને ઈ હું નથી. ન કરે તું સહન નથી કરે એમ કેમ કે તું અત્યારે આટલું બોલસ તો તારા ઘરે તું કેટલું બોલીશ? આમ જો થોડુંક છે ને જીભને માપ રખાય, અને ઘર હોય ને ત્યાં ઠામણા ખખડે, ઈ થોડુંક વધારે બોલે, તારું ધીમું પડી જવાય, અને તું વધારે બોલતી હોઈશ ત્યારે તે બિચારો ધીમો પડી જ જતો હોય છે. તમને ભાઈને મારા ઘરની ખબર હોય નહીં, બધાય મંડો હો સલાહ દેવા, એ મારે છે ને કોઈની સલાહની જરૂર નથી અને એને પૂગવા માટે કોઈના સપોર્ટની જરૂર નથી, એને પૂગવા માટે તો હું એકલી કાફી છું, અને હું એટલી ભણેલી ગણેલી છું ને કે તમારા જેવા એકાઈની જરૂર નહીં પડે. જો કાટલી, મારી વાત સાંભળ, તું ભણેલી ગણેલી છો ને એટલે તને સમજાવું છું, બાકી બીજા પાસે વાર્તાયું કરી તો એનો કોઈ મિનિંગ નથી. આટલું બધું ન કરાય, આમાં કેસ કબાડા થાય ને તો તારી ઘટે, તારા બાપની ઘટે, આમાં કોઈ નો હારા લાગે. તમે છે ને મને સલાહ ન દ્યો અને અમારી ક્યાંય ઘટશે નહીં, હું એને એવો સબક શીખવાડીશ ને જિંદગીનો કે એમાં આખી જિંદગી ઈ મને યાદ રાખશે, બીજી કોઈ વાત નથી હવે, અને આજ પછી મને સલાહ ન દેતા ને રોકતાય નહીં. રવિ, આ વિપલા, તું આ વાડીમાં કામ કરવા આવ્યો છો કે ટાટા સાહેબ બેહવા આવ્યો છો? કામ મેં કીધું થઈ ગયું તો ઘડીક વાર મેં કીધું ટાટા સાહેબ બેહું. આ તડકા જેવું છે એટલે કદાચ ટાટા સાહેબ બેહે. આ તો મજા આવે સાંયે ટાટા, મજા આવે. આ તાર બા ભેગા થયા જ મને? મારા બા હુલા ભેગા થયા? ઈ જાતા તા બજારમાં કઈક લેવાનું, મને ભેગા થયા. મને તારી એક મોટા વાત કરી છે. હા ભાઈ કહી દે છે, એમાં શું હોય હવે? આ શું તે બાયડીને ફડાકા મારી લીધા ને ડખા ઘરમાં બધા હાલે હે? તે ડખા હાલે જ ને, એને ફડાકો મારી જ લઉં ને, ઈ મારી સામું બોલે થોડી હું સહન કરું? એલા ભલા માણા, બાયડીને નો મરાય, ઘરના ડખા હોય ને એ ઘરમાં ને ઘરમાં પતાવી દેવાય. કેમ પતે? ઈ હું થોડોક બોલું તો એ આટલું બોલે, એનું સહન કરી લેવાનું મારે? મને ખબર તારો મગજ આકરો છે, પણ આપણે કઈક એવું હોય ને તો થોડું ઢીલું મેલ દેવાય. મૂકી છી, ઢેલું મૂકી છી, પણ ઈ કઠણ લઈ લેશે તો આપણે શું કરી? તે થોડુંક વધારે ઢીલું મૂક્યું તો લબાસા ભરીને જાત નહીં ને ઘરવાળી. તો વૈગી તો મને શું ફેર પડે ગણે? હે ભાઈ, ઈ છૂટું કરે એટલી જ વાર છે, ખાલી એમ બજારમાં નીકળું તો વાય 50 છોકરીની લાઈન થાય. તારા ડોહા કેસ કબાડા ને બધુંય થાય ને, અમુક ને ધંધે લાગશો એલા તમે. તો કેસ કબાડાથી હું કઈ બીવું છું? બીવાની વાત નથી, આ ખોટો ખોટો હું ફજેતો કરવો છે? આ હાગાવાલા મને તારે આબરૂ શું રીએ? આ તાર બાને કેવડી ઉપાધી? આમથી આબરૂ એને જ કાઢી નાખી છે મારી વિપલા. મહેમાન મય કાંઈ જોવે નહીં, ગમે કોક મારા મહેમાન આવે તા તો બોલવાનું ચાલુ, આ નથી ને પૂછડું ને લોકડું, અને એના મહેમાન આવે તો કે આ લે આવો, શ્રીખંડ લે આવો, રસગુલ્લા લે આવો. એટલે બાયું ને એવું જ હોય, એનું કઈ આપણે હે ને કાનમાં ન લેવાનું હોય, અને એ બધું જાતું કર, અને વહુને તું તેડીએ જા. કાંઈ બા ચિંતા કરે છે, એનો જેથી પાવર ઉતરે ને વિપલા તેદી વાત હવે. એટલે બાયું એને આ વાદે ભરાય ને એટલે એના પાવર ઉતરે નહીં. આપણે થોડું સમજી વિચારીને અને તું તેડીયો ભાઈ, તો તારી બા ચિંતા કરીને જો તો ખરા બિચારા હાઠીકા જેવા થઈ ગયા. એમાં હું શું કરું? મારો કઈ વાક જ નથી, વાક એનો છે બધોય. પણ હું સમજુ છું ભાઈ, બરાબર, એક હાથે તાળી ન પડે. વહુનો વાક કઈ છે, હું તારું એકનું નથી કેતો, વહુનો વાક કઈ છે, હાલ ને. પણ હવે સમજી વિચારીને મારો ભાઈ તેડીયા ને હું કામ ખોટા ઘરમાં ડખા ખાલો હેલા? ડખા તો રહે જ. એટલે ભાઈ હું તને આટલું સમજાવું તોય તારો મગજ કામ નથી કરતો. હવે આમાં તને સમજાવ્યું ને અમે શું કરી? હવે તારે જે તને મજા આવે ને એમ તું તારે કર, અને હું તો કઉ છું સમજીને તો સમજી જાજે. નથી સમજવું મારે. આ તો પછી ભોગઈ, મારે શું, મારે સમજાવવાનું હતું એટલે સમજાવ્યો તને. તેલ લેવા ગઈ ને એવી ડોક કોડીની. લે કાસુરિયા સારું છે ને? ખાયલા કરે તો કામ કરતી હતી, શું કરવું હવે એકલા પૈંડે કરવાનું બધુંય. હા એ તો બધું ઠીક. કાજલ આવી કે નથી આવી? અરે બટા ગઈ આ 3 મહિના થઈ ગયા.
કેટલા સમાચાર મોકલા પણ આવવા નામ નથી લેતી. રવિડાને કહું છું ઈ નથી જાતો, ઈ કે નથી જોતી. બીજું માં ઈ તો છોકરા કહેવાય. તમે હે ને વડીલ ગણાવ. તમે એક ફેરે કાજલના ઘરે જાઓ અને ખોલ આવીને તેડી આવો. વિચાર તો કરું જ છું કે હું હાલી જાઉં અને વહુ માની જાય તો તેડી આવું. એ માની જ જાય ને, તમે જાઓ તો માની જ જાય ને, બીજું શું હોય એને. જોઈ હવે જોઈ. ચા પીવો છે તારે? એ ચા નથી પીવો, મારા વાડી બાજુ જાવું છે. તો તું તારી વાડીએ જાતો તો રસ્તામાં મારી વાડી પેલા આવે. હા રવિ ને આવી છે એક કામ કરીને રવિને થોડો સમજાવીને જો ઈ માની જાય ને તો ઉપાદી નહીં. એ વાત સાચી. હો હાલો તો હું જાતો. હા જા મારો દીકરો એટલું કામ કર જા. કા બટા સારું છે ને મારા દીકરા તને? મને શું વાંધો છે? આ ખાઈ પીને લીલા લેર છે જો. આ મારા બાપના ઘરે કઈ ઘટતું તો છે નહીં અને થાય એટલું કામ કરું ને ખાઈ પીને મજા કરું. બટા તારા બાપની ન્યાય જાહો દલાલી છે પણ ઈ ઘર તો તારા બાપનું નહીં, તારું ન કહેવાય બટા. તારું ઘર તો ન્યા છે બટા, એટલે તને લેવા આવી છું. અને મારા દીકરા હું તને ક્યાં કહું છું કે તું કામ કર, થાય એટલું કરજે પણ તારું ઘર હાસવીને બે બટા. બોલવા ચાલવાનું તો હાયલા રાખતું હોય બટા, એમાં કાંઈ મોટી વાત નથી. સમાધાન કરી લ્યો બે માણા અને તું વૈયાય બટા, તેડવા આવી છું. એટલે તમે તેડવા આવ્યા છો? હા બટા, તો હું ન આવું તો કોણ આવે દીકરા? હજી મને હે ને બા ફૂલ દાઈત ચડે છે. પૂછો હું કામ? કા બટા? તમે તેડવા આવ્યા, તમે વાક તમારો છે. તમે મારી હારે બાઈ જતા, તમે મારી પાથ ઉપાડ્યો તો. તમારા દીકરા તેડવા આવ્યો હોત ને એમ કીધું હોત ને કે મારી ભૂલ થઈ ગઈ, ખોટી રીતના તારી ઉપર હાથ ઉપડી ગયો, તો એકવાર હજી હું કદાચ એમ વિચારત કે પાછી આવતી રહો. પણ તમે આવ્યા ને એમાં તો મને બધું સમજાઈ ગયું કે એને હજી હવા હમાતી નથી. સાહેબનો પાવર જાતો નથી, પણ એનો પાવર તો છે ને બા, હું ઉતારીને પાર કરીશ. અને હવે તમને કઈ જાજુ કહેવાય જાય ને એના કરતા તમે વિયા જાવ. બટા એવું ન હોય બટા, હાલ મારા દીકરા હું તેડવા આવીશ. હાલ તમારા ભેગું નથી આવું બા, અને તમારા દીકરાનો તો પાવર. તમે વિયા જાવ ને બા, નહીં તો મારાથી જાજુ કઈ તમને કહેવાય જાય. હજી એનો પાવર નથી જાતો એમ? હવે આ કાજલી એને કહેશે કે પાવર છે ને કેવી રીતના ઉતરે. કોણ છે? હા આય ભાઈ સુધા. પાણી જો ને ચાલુ કર્યું છે. આજે જ પાયું લાગે છે. આજે આજ ચાલુ કર્યું જો. તે લાઈટ બાઈટ આવે છે કે નથી આવતી? થોડીક વાર આવે ને થોડીક વારમાં વહી જાય પાછી લાઈટ. એ પાછું દુઃખ થાય હો. નહીં ભાઈ પાણી ન પાય તો હુકાઈ જાય તો. હા ઈ જ બધી ઉપાધિ જો ને. ઉપાધિ તો બીજી કઈ છે જ નહીં તારે? આજ ઉપાધિ છે? બીજી કાંઈ ઉપાધિ જ નથી મારે. ઓલી કાડલી વગેરેની ઉપાધિ નથી? હવે એ તો જાય, હવે એની થોડી કાંઈ ઉપાધિ કરવાની હોય. ના પણ જાય એ વાત તો બીજા નંબરની છે. તારી બાયડી રહી ને એને થોડોક હાથ ફેરવો પડે, એટલે કે પહોલાવી પડે અને તારા હાથમાં રાખવી પડે. ભલામણ એ કે ને એમ તારે કરવું પડે થોડું ઘણું. હવે ઈ કેમ થોડી હું કરું? એ સમજે છે હું એના મનમાં, જ્યારે જેમ ફાવે એમ બોલવા મળે. માણા બાણા કાંઈ જોતી જ નથી. લા ભાઈ બાયડી બધાની એમ જ હોય. મારે એવી બાયડી જોતી જ નથી. તને હું એમ લાગે છે કે હું ગઈઢો થઈ ગયો? એ ખાલી છૂટું કરે ને એટલી જ વાત છે સૂર્યા. 50 છોકરીઓની લાઈન થાય મારી વાહે. એલા ભલા માણા એવું કરીને તારે ક્યાં જવું છે? આ એકમાંય થાકી ગયો, હજી 50 ની કરે હેર્યો. આ છૂટું કરે ને એટલી જ વાત જોઉં છું. કંટાળો લેવડે દીધો, મારું માથું પકવી દીધું આને હાવ. રવિ મને તો એવું લાગે છે છૂટું નહીં કરે. અરે કેમ ન કરે? હું છો ને ભલામણા, મને બધું આવડે છે. રવિ સમજો એક વાત મગજમાં મને બેવે છે, કેવી ખબર? લગ્ન કરાય જ નહીં કોઈ. સાચી વાત છે. લગ્ન કરી ત્યારે આટલી ઉપાધિ થાય ને તો એની માં જોડી એટી કેટી માં કાંઈ ઉપાધિ જ નહીં. તો એ શું હાવ મગજ પકવાવી દીધું મારું મગજ. મગજ તો ઠીક રવિ, પણ આમ જો કુવારા હોય ને તો મજા આખી અલગ છે હો. એ વાત તારે સાચી. સારું હાલ, મારે ખાવા જવું છે, મને પેટમાં બરસે, હું ખાઈ આવું હો. આ તો બીજું આવશે ને ટિફિન દેવા. ના ના, મારે ઘરે જવું છે, હજી મારે નાવાનું છે, મારું મગજ ફરે, દવા પીવી છે. અરે દવા તું પાસે ઓલી નો પીતો હો. ના ભાઈ, માથાની દવા પીવું છું. હા હું તો. પીવું એમ નથી, કોકને પીવડાવું એમ છું. તો ભલે ભાઈ. સારું હાલ, વાંધો નહીં હો. હા રવિ બા ઉભો થા બટા, મારે કામ છે. બોલો ને બા. જો બટા હજી મોડું નથી થઈ ગયું. તે વહુને મારી લીધી હતી એમાં ખીજાઈને વહી ગઈ છે. મારા દીકરા ભૂલ કરી હોય તો માફી માંગી લેવાય, આપણે એમાં નિશા બાપના ન થઈ જાય.
વહુને કહી દે એકવાર કે મારી ભૂલ થઈ ગઈ ને હવે હાથ નહીં ઉપાડું. આવતી રહે બટા. બા હું એની પાસે માફી માંગુ? બટા માગી લેવાય. હવે ઈ છે ને ખારી થઈ છે અને હવે એ અવરી થઈ છે બટા. નહીં તારી માથે કેસ બેસ કરશે ને હાલવી દે હે. કેસ કરશે? એ મારી ઉપર કેસ કરશે? કેસ કરશે ને બા તો મને પોગવાની તેવડ છે. બટા નો પોગી આપણે નો પોગી. હવે ઈ કોક વકીલ રાખવાની વાત કરતી હતી. બા એને પૈસા દઈને વકીલ રાખ્યો હોય છે અને હું તો ભણેલ ગણેલ હોશિયાર છો. કેસ હું એમ નામ જીતી જઈશ કેમ કે મારામાં બુદ્ધિ જેટલી છે. બસ તારામાં બુદ્ધિ છે? ના ના, કયા હિસાબે તારી જાતને તું બુદ્ધિશાળી સમજસ? બા મને જોતા એવું નથી લાગતું કે મારા બુદ્ધિ છે. એ જોવાથી કાઈ ખબર ન પડે. જોવામાં બધાય હરખા જ લાગે. પછી બુદ્ધિ વાળો હોય કે બુદ્ધિ વિનાનો એના નકશા નોખા ન હોય. નાકે હરખા હોય, કાને હરખા હોય, માથાએ હરખા હોય, હાથ પગે હરખા હોય. એનાથી બુદ્ધિશાળી સાબિત કોઈ દી થાતો નથી. અને જો બગડેલી બાજીને વધારે બગાડે ને એને છે ને બુદ્ધિ વગરનો ને ઘમંડી માણા કહેવાય. પણ દીકરા બુદ્ધિશાળી સાબિત થવું હોય ને તો જી માણા બગડેલી બાજીને સુધારે એને સાચો બુદ્ધિશાળી કહેવાય. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો.